તો બધા મેમ ઓફકોર્સ આ કાઉન્ટર પર હું કાફો પોઝિટિવ છું, અને ઓફકોર્સ જે ન્યૂઝ આવ્યા છે એ પણ પોઝિટિવ છે શ્રીરામ ફાઇનાન્સ માટે. પણ સ્ટોક ખાસો વધી ગયો છે. આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણે 700થી ઓલમોસ્ટ આઈ થિંક 938 પહોંચી ગયો છે. એટલે ઘણું બધું જે છે ને પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટર ઇન છે. અને આ જે 20% સ્ટેક છે એના લીધે એમનું કેપિટલ સ્ટ્રેન્થન થશે. અગર તમે એયુએમની પણ વાત કરો તો 20% CAGR ગ્રોથ રેટ અહીંયાથી લાગે છે. અને એમનું ડાયવર્સિફાઈડ ફંડિંગ છે. ઓફકોર્સ વ્હીકલ લોનનું તો છે જ, કેમ કે વ્હીકલ લોન હમણાં સારા એવા ચાલ્યા પણ છે. વ્હીકલ સારા એવા વેચાય છે, એટલે આગળ જઈને પણ પ્રોસ્પેક્ટ સારા લાગે છે. અને સીવી અને પીવીમાં પણ અગર તમે જો લોન ગ્રોથ બહુ જ પોઝિટિવ રહેવાનું છે આગળ જઈને. આરઓઈ પણ અને આરઓએ પણ ખાસું નો કમ્ફર્ટેબલ લેવલ પર છે. એયુએમ ગ્રોથ પણ જો તો સારું એ 2.8 ટ્રિલિયનનું આઈ થિંક નો રૂપીઝનું થઈ રહ્યું છે, વિચ ઇઝ ક્વાઇટ ગુડ. સો એનઆઈએ પોઝિટિવ છે. પણ હવે પ્રોબ્લેમ એક જ આવે છે કે આપણે જ્યારે વેલ્યુએશનની વાત કરીએ તો વેલ્યુએશન ઓલરેડી થોડો મને સ્ટ્રેચ લાગે છે આ લેવલ પર. કેમ કે આ ન્યૂઝ પર છે એટલે હમણાં ફોકસ એના પર છે. પણ મને એવું લાગે છે કે અહીંયાથી થોડી રાહ જોવી જોઈએ નીચે આવવા માટે. આઈ થિંક 3 પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર છે. આઈ થિંક મે બી 10-15% નીચે આવે પછી ધીરે ધીરે એસઆઈપી મેં એમાં બાય કરું લોંગ ટર્મ માટે. પણ ઓવરઓલ સ્ટોક માટે હું પોઝિટિવ છું લોંગ ટર્મ. કોઈની પાસે હોય તો હોલ્ડ કરી રાખો.